જય રામદેવ પીર મારી બહેનો મારા ભાઈઓ તમે રામદેવ પીર વિશે અને રામદેવ પીરના ઘણા બધા વિડીયો પણ જોયા હશે, રામદેવ પીરના આખ્યાનો પણ જોયા હશે અને રામદેવ પીર વિશે તમે ઘણું બધું સાંભળ્યું પણ હશે, તમે માનતા પણ રાખી હશે, પૂજા પણ કરી હશે, પાઠ પણ કર્યા હશે। પરંતુ આજે હું તમને એ કહેવા માગું છું કે રામદેવ પીર જે છે તે તમે આખ્યાન જોયું, ફિલ્મ જોયા, એની અંદરથી તમને શું પ્રેરણા મળી? તમે જે માનતા પૂજા પાઠ રાખી તમારા ધારેલા જે કામ છે એ પણ કર્યા, પણ એની સિવાય બીજી કઈ પ્રેરણા લીધી તમે? તેના વિશે આપણે વાત કરીશું। એની સિવાય જે છે રામદેવ પીરની જે સંપૂર્ણ કહાની છે એ હું આવનારા સમયની અંદર ફરીથી લાવી રહ્યો છું તમારા માટે। તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મારી બહેનો। વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો। આવનારા જે વિડીયો છે એ ફક્ત ને ફક્ત જે રામદેવ પીર છે તેના માટે છે, રામદેવ પીરને સમજવા માટેને છે। જેમ નેતલ દેને તમે સમજી શકો છો કે રામદેવ પીરની જે આ ધર્મપત્ની છે તેમણે લગ્ન કરવા માટે બીજી જગ્યાએ કીધું હતું, છતાં પણ જે નેતલ દે છે એમને જે કહ્યું કે હું રામદેવ પીર સાથે જ લગ્ન કરીશ। તો આ આજની નવી પેઢી છે એમને પણ ક્યાંક ને ક્યાંક પ્રેરણા મળે છે, જે છોકરી છે એને પ્રેરણા મળે છે કે એકવાર તમે કહી દીધું કે હું આની સાથે લગ્ન કરીશ તો કરીશ, અથવા તમે વચન આપી દીધું, તમે પ્રોમિસ આપી દીધું તો એ તમારી જવાબદારી હોય છે, એ છોકરો હોય કે છોકરી હોય તો એ સંપૂર્ણ પૂરી કરવાની। તો રામદેવ પીર પાસેથી આપણે આ એક શીખી શકીએ છીએ, જે રામદેવ પીરની ધર્મપત્ની છે અહીંયાથી પ્રેરણા આપણે આ લઈ શકીએ છીએ। એની સિવાય એટલે કે કહેવાનો મતલબ એ છે કે તમારો સંકલ્પ હોવો જોઈએ કે હું આ કરીશ તો કરીશ, તો તમારો ફાઇનલ નિર્ણય હોવો જોઈએ કે આ વસ્તુ થવી જોઈએ। એ પછી જે આ વસ્તુ છે એના માટે કહું છું, જે લગ્ન જીવન છે, જે તમને મનપસંદ છે, તમને ગમે છે એના માટેનો પ્રયત્ન છે। બાકી એ વાત કરીએ આપણે રામદેવ પીર વિશે, તો રામદેવ પીર પાસેથી આપણે કઈ પ્રેરણા લઈએ? એક તો કરુણા, દયા, પ્રેમ છે એ રામદેવ પીરની અંદર આપણને જોવા મળે છે, તો એ પણ આપણે લઈ શકીએ છીએ। એની સિવાય મેં ઘણા બધા જોયા છે। એક મારો દોસ્તાર હતો રામદેવ પીર, એટલે દોસ્તાર એટલે કે હું જે જગ્યાએ કામ કરતો હતો સ્ટોનની અંદર, ધાંગધ્રાની અંદર, ત્યારે એક છોકરો હતો એ રામદેવ પીર બનતો હતો, પણ જે એના ખેલ છે, એની જે વર્તન છે, એની જે બોલવાની વાણી છે, એટલે કે જે ગાળો બોલવી અથવા તો બીજું કોઈ વસ્તુ કરવું, જો આવી પ્રવૃત્તિ કરતા હોય ને તો હું કહું છું કે ક્યાંક ને ક્યાંક આ પ્રેરણા આમના માટે સારી નથી। એ પછી જે આખ્યાન લોકો જે ખેલતા હોય એ પણ ગાળો બોલતા હોય, અથવા જે રામદેવ પીરને માને છે એ પણ જે ગાળો બોલતા હોય, અથવા તો કોઈ બીજી પ્રવૃત્તિ એક્ટિવિટી કરતા હોય ખોટી, તો આ વસ્તુ તમને શોભતી નથી મારા ખ્યાલ મુજબ। તો તમારે શું કરવું જોઈએ કે આવી જે વ્યક્તિ છે એને ક્યાંક ને ક્યાંક રોકવું જોઈએ, ટોકવું જોઈએ અને કહેવું જોઈએ કે ખરેખર ભાઈ રામદેવ પીરની તું જો પૂજા કરતો હોય, પાઠ કરતો હોય અને નામ લેતો હોય તો તારા મોઢે ગાળ શોભતી નથી। તારે જે પ્રશ્ન મૂંઝાતા હોય એ તું પ્રશ્ન કરી શકે છે, કારણ કે એનું હલ થઈ શકે છે, પણ ખોટું ભગવાનનું નામ મોઢે લેવું અને પછી ગાળો બોલવી, ખરાબ કાર્ય કરવા, ગંદી નજર રાખવી, આ પ્રવૃત્તિ ક્યાંક ને ક્યાંક સારી નથી। ને આવી પ્રવૃત્તિ તમે જોઈ હશે, ઘણી બધી જગ્યાએ જોઈ હશે મારી બહેનો મારા ભાઈઓ। તો ક્યાંય પણ આવું પ્રવૃત્તિ તમે જુઓ, અથવા તો કોઈ પણ રામદેવનું નામ લેતો હોય, તમારા ગામનો વ્યક્તિ હોય તો આ વસ્તુ કરતો હોય તો તમે રોકી શકો છો। એ પછી એક વાત નથી કરતો, છોકરી હોય છોકરો હોય કે જે હોય તેની દરેકની વાત છે કે આને રોકી શકો છો, આને ટોકી શકો છો કે ભાઈ તું આનું પાઠ કરસ, આની પૂજા કરસ, આનું અધ્યયન કરસ, તો એમાંથી કંઈક પ્રેરણા લે ને, જે તું જોવે છે, જે તું રમે છે, તું જે જાણે છે એની અંદરથી પ્રેરણા લે અને તારું જીવન પણ સુધાર અને જે આડોશી પડોશી છે એમનું પણ જીવન સુધાર। તો એવું કંઈક શીખીએ આપણે, ઝઘડાનું નિવારણ આવી શકે, કોઈ પણ વાતનું કંઈક સ્પષ્ટીકરણ થઈ શકે। તો આવી જ વાત હું લઈને આવવાનો છું, જે આવનારો વિડીયો છે એની અંદર તમે રામદેવ પીર વિશે સંપૂર્ણ જાણી શકશો, રામદેવ પીર વિશે માહિતી તમામ હું તમારી સાથે શેર કરીશ। તો તમે સમજી શકશો કે રામદેવ પીરની અંદરથી કઈ કઈ બાબતની પ્રેરણા આપણે લઈ શકીએ છીએ, કે શું શું તેમણે કર્યું હતું તેમના જીવનની અંદર તેને જાણી શકીશું, અથવા તો જે ભૈરવો છે એ કોણ હતું, રાક્ષસ હતો કે પછી એ કોઈ બહારવટીયો હતો। તો આવી બધી જ તમામ માહિતી રામદેવ પીરની છે એ હું તમારી સમક્ષ લાવવાનો છું। તો મારી બહેનો ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખજો, જેથી તમને
રામદેવ પીરની જે સત્ય ઘટના છે એ હું તમારી સમક્ષ લાવી શકું છું. બાકી તમને કાંઈ બીજી કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે કરી શકો છો. બાકી મળીશું. બાકી લખી નાખજો. જય રામદેવ પીર. मैंने टच किया